નમસ્તે મિત્રો, કેન્દ્ર સરકાર આયોજિત કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા અપર આઈડીની જાહેરાત કરવામાં આવી છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઓના પ્રશ્નો છે કે અપર આઈડી એટલે શું. તો આ અપર આઈડી વિશે આપણે આ વિડીયો દ્વારા માહિતી મેળવશું. અપર આઈડી એટલે ઓટોમેટિક પરમેનન્ટ એકેડેમી એકાઉન્ટ રજિસ્ટ્રી. જેવી રીતે આપણું આધાર કાર્ડ છે એવી જ રીતે વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવતું એક આઈડી કાર્ડ છે. અપર આઈડીમાં 12 અંકનો વિદ્યાર્થીઓનો ઓળખ નંબર છે, જેમાં વિદ્યાર્થીની તમામ માહિતી સંગ્રહિત કરવામાં આવશે, જેવી કે તેને કેટલો અભ્યાસ કર્યો છે, અભ્યાસની સાથે સાથે કઈ કઈ પ્રવૃત્તિમાં તેણે ભાગ લીધો છે અને કઈ પ્રવૃત્તિમાં તે વિજય થયા છે અને કઈ પ્રવૃત્તિમાં તેને એવોર્ડ મળ્યો છે. એ તમામ માહિતીની નોંધ તેની અંદર રાખવામાં આવશે, જેથી આવનારા સમયમાં વિદ્યાર્થી કોઈ નોકરી માટે અથવા રેલવે પાસ, બસ પાસ માટે વિદ્યાર્થીની કોઈ ઓળખની જરૂર પડે અથવા વિદ્યાર્થીના ડેટાના ઉપયોગ માટે ભારત સરકાર દ્વારા આ અપર આઈડી તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ માટે વાલીશ્રીને શાળામાંથી એક સંમતિપત્ર મોકલાવવામાં આવ્યું છે, જેમાં વાલીએ સંમતિ આપવાની છે કે અમારા આધારનો ડેટા છે તે અપર કાર્ડમાં ઉપયોગ કરવા માટે અમે સંમતિ આપીએ છીએ. જે વાલીશ્રી આ સંમતિ આપે પછી તેના બાળકનું આ અપર કાર્ડ તૈયાર થશે. વિદ્યાર્થી માટે આ અપર કાર્ડ ખૂબ જ જરૂરી છે, માટે દરેક વાલીશ્રી ઉત્સુકતાથી પોતાના બાળકનું અપર કાર્ડ તૈયાર થાય તે માટે જાગૃત બની ભૂલ્યા વગર આપેલા સંમતિપત્રને મોકલાવી આપશે. આ અપર કાર્ડ વિનામૂલ્ય છે, એટલા માટે દરેક વાલીશ્રી ઉત્સુકતાઓ બતાવે.